તો મિત્રો, ગુજરાતમાં માવઠાના રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। ગત મધરાતથી આજે સવાર સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લા સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે। છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ ઇમેજ જોઈ લે તો ગુજરાતમાં ગત મોડી સાંજથી જ બોર્ડર વિસ્તારો છે ઉત્તર ગુજરાતના, તેમાં વાદળો દેખાવાની શરૂઆત થઈ હતી અને રાત્રે મધરાતથી બોર્ડર વિસ્તારના જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ત્યારબાદ અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લા સુધીમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે, જે આજે સવાર સુધી અમુક વિસ્તારોમાં ચાલુ રહ્યો હતો। હવે સરફેસ લેવલનો આજનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય આજે બપોર બાદ સાંજથી અસ્થિરતા વધી રહી છે સરફેસ લેવલ ઉપર। મુખ્યત્વે ગુજરાત રિજિયન ઉપર ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત સુધી અસ્થિરતાનો માહોલ જોવા મળે, જેને લઈને થંડરસ્ટોર્મ બની વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આજની વાત આગળ કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ઘણા મિત્રોના સવાલ આવી રહ્યા છે કે જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તેનો ટ્રફ અને જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે 3-4 દિવસ સુધી એક જ જગ્યાએ કેમ સ્થિર રહે છે અને તેને લઈને આ માવઠાનો રાઉન્ડ લાંબો ચાલી રહ્યો છે। તો તેનું એક કારણ છે અત્યારે બંગાળની ખાડીની પૂર્વ દિશામાં એટલે કે થાઇલેન્ડ આસપાસના વિસ્તારોમાં એક એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જે આગામી 4-5 દિવસ સક્રિય રહેવાનું છે, જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે 300 HP ઉપરનો, તેને રોકી રહ્યું છે અને તેને લઈને આ સિસ્ટમ આગળ ન વધતા ગુજરાત, રાજસ્થાન ઉપર સ્થિર થઈ રહેલી છે। તો આ કારણથી ગુજરાતમાં માવઠાનો આટલો લાંબો રાઉન્ડ આવી રહ્યો છે। હવે આગામી 24 કલાકની વાત કરીએ, 700 HP ઊંચાઈનો ચાર્જ જોઈએ પવનનો, તો અત્યારે ઉત્તર ગુજરાત લાગુ મધ્યપ્રદેશ, રાજસ્થાનના વિસ્તારો ઉપર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ અસ્થિરતાનો માહોલ જોવા મળે છે અને 700 HP ઊંચાઈ ઉપર ભેજનું પ્રમાણ પણ ગુજરાતના બોર્ડર વિસ્તારોમાં વધતું જોવા મળે છે। 850 HP લેવલનો ચાર્જ જોઈએ તો આજે સાંજથી રાતથી ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારો ઉપર અસ્થિરતા જોવા મળે છે 850 લેવલે પણ પવનોમાં, જે પણ થંડરસ્ટોર્મ બનવાનું એક કારણ બની શકે છે, જે રાતથી આવતીકાલ સવારથી તેમાં વધારો થઈ શકે। વરસાદની વાત કરીએ 5 તારીખની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા, તો મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં વાદળછાયું અમુક વિસ્તારોમાં વાતાવરણ રહેશે, કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે। કચ્છમાં મોડી સાંજ રાતથી બોર્ડર વિસ્તારોમાં અને પૂર્વ કચ્છમાં છાંટછૂટ કે હળવા ઝાપટા સાથે વરસાદની શરૂઆત થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પૂર્વ ગુજરાતના વિસ્તારો સુધીના જે બોર્ડર વિસ્તારો છે, પટ્ટો છે, તેમાં સાંજથી રાતથી થંડરસ્ટોર્મ સાથે વરસાદની શરૂઆત થઈ શકે અને આવતીકાલ સવારથી અમુક વિસ્તારોમાં તેમાં વધારો પણ થઈ શકે છે। આ વિસ્તારોમાં ઝાપટાથી લઈ અને 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં ક્યાંક ક્યાંક નોંધાય અને એ સિવાયના વિસ્તારોમાં છાંટછૂટ કે હળવા ઝાપટા થશે। વરસાદ થંડરસ્ટોર્મ આધારિત હોય, છૂટો છવાયો રહી શકે છે। આ સિવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસના વિસ્તારો, પાટણ આસપાસના વિસ્તારો, સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં, બોટાદ જિલ્લો અને અમુક વિસ્તારો ભાવનગર જિલ્લાના આ વિસ્તારોમાં પણ છાંટછૂટ આવતીકાલ સવાર સુધીમાં અમુક સ્થળે થઈ શકે અને થંડરસ્ટોર્મ બને ત્યાં હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે। ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં આવતીકાલ સાંજથી ઝાપટા, વરસાદના, થંડરસ્ટોર્મના વિસ્તારોમાં વધારો થઈ શકે છે અને 6 તારીખથી વધુ વધારો થઈ અને ભારે માવઠું શરૂ થઈ શકે, જે આગામી 3-4 દિવસ સુધી 9-10 તારીખ સુધી ચાલી શકે છે। તો આ હતી જે માવઠું લાંબુ ચાલી રહ્યું છે તેનું શું કારણ છે તેના વિશેની વાત, અને 4 તારીખની આગાહી, 5 તારીખની સવાર સુધીની આગાહી। આગળ પણ ખાસ અપડેટો આ રીતની આવતી રહેશે, તો જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આભાર।